પણ પેલા બધું હા જે હતા પાંદડા એ લઈ ન લે પેલા સાફ કરી લેખાય. અરે તમે છે કામ ઉપાધિ કરો તમે જરા સહી ઉભા રહ્યો આ કાનો અંધું કરી નાખે તમે જુઓ હમણાં કાઈ કામ નથી. આમ આગળ આમ કામ કરી નાખો આમ કપટી વગાડો તમે જુઓ એ રાતો થી કઈ ના થાય. હા ધકારો ને તો કામ થાય. કરો માં જે તમ તમારે તમાર ઉપાધિ કરવાની હું બેઠો જ છું અહીંયા કામ કરવા ઈ તો ઉપાધિ છે તું બેઠો છો અહીંયા. આમ ઠોયાને જેવું ઊભો હું છો તું? હવે કામ કરે ભેગું કામ કરાવવાનું છે ને કાં તું? હું કામ કરાવવા લાગુ બાપુ? કાવો પડી જાય કાળો પડું કે ન પડું તો પછી એ આપણા ઘરનો નોકર છે તો કામ કરે અને કયા ઘેરે શેઠ કામ કરે એવું દેખાય. તને 1000 વાર ચીતું છું મેં. આ કાંડીઓ આપણા ઘરનો નોકર નથી, જોહોનો સભ્ય છે. અરે શેઠ તમે તમે છે ને આમ ફોટા પુઆ નહીં થાવ ને હે નાના છે તે કામ કરીને મજૂર છે ભલે સાહેબ ઉભા હું કરતો જ તને કામ હે અને શેર કદાચ નોકર કે હું થઈ ગયું હે એમાં હું થઈ ગયું આ તે જ છે ને બગાડે છે. હું એને કામ કરવાનું કહું છું તું બધું એનું કામ છે ને પૂરું કરી નાખશો એટલે જ નથી વાળતા ઝાકો. અરે શેઠ કામ જ કરતા હતા અત્યાર સુધી એ તો હમણાં ઘરે ખાલી પોરે ખાવા ઉભા રહ્યા છે. મેં તો કોઈ કામ કરતા ભાયો નથી. તમે ક્યાંથી ભાળો? એ તમારા મનમાં તો છે ને તમારા દીકરાને લઈને ખોટે જ છે. કોઈ દી હારો કીધો મને? વાતું કરો તમે તો હા બે કોડીનો નોકર જ હારો લાગે છે. એને નોકર કેમાં હારા થાવું પડે પેલા તો હારા લાગવી. નોકર ને નોકર જ કહેવાનો હોય, રાજાનો કહેવાનો હોય. વાતું કરે છે મોટી મોટી તમે. અને આ જે પણ કઈ થાય છે ને તારા કારણે જ થાય છે. જ્યારથી અમારા ઘરમાં આવ્યો છો ને ત્યારથી ઘરનું લખો જ કાઢી નાખ્યું છે. કોઈને શાંતિથી રહેવા નથી દીધા. વાલો તો જાણે એવો થાય છે કે દીકરો ન હોય. એ તારી અસમજણ લીધે છે ને આપડા ઝઘડા થાય છે. કામ કરવા માંડ ને કોઈ જરૂર ન થાય. મારી છે ને કઈ ગેર સમજણ નથી થતી હો. મને ખબર પડે જ છે કે મારે હું કરી હું નહીં, પણ તમને ટોક્યા વગર આવતું જ નથી. તમે જ્યાં સુધી દિવસમાં 15-20 વાર મને ટોકી ન લે ને ત્યાં સુધી તમારા પેટનું છે ને ખાધેલું જરતું નથી. અરે નાના શેઠ એવું ન હોય એ તો બાપુ રેના દેલ ભાઈ વચ્ચે બોલવાનું. જયારે મોટા વાત કરતા હોય ને ત્યારે નાના વચ્ચે ન બોલાય. બાપ દીકરો છીએ અમે અને તારું છે ને કઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં. આ તો ખાલી બાપુ તને લાવ્યા છે ને બહારથી એટલા માટે કઈ બોલતો નથી. સાગર હવે છે ને બહુ વધારે થાય છે. અને તું કાન ખોલીને સાંભળી લે. અત્યારે તમે બે જણા છો, કાલ હવે તારે છોકરા થાય ને કામ કરવાની ટેવ નહીં પડે ને તો મારા ઘરમાં છે ને હું તને રાખવા નથી માંગતો પછી. અરે નાના મોટા ના ના હું કામ રાખો તમે? તમને તો આ જવાલો છે. કાલ સવારે છે ને તમે જાઓ ને તો બધી પ્રોપર્ટી આના નામે જ કરતા જાઓ. મને ખબર છે મારે કામ વાનું છે, માવાનું નથી. એ કામ હરખું કરીને બતાવે છે ને એટલે એ પ્રેમ મારો પામે છે. અરે શેઠ તમે હું કામ ગામ રાડ્યું નાખો છો? શાંતિથી યાદ કરો ને. અરે ધો નાના શેઠ આ તમે છે ને બાપુજીની વાત ને છે ને આમ કાનમાં ન ધરો. એ તો વડીલ છે આપણને બે શબ્દો કે સાંભળી લેવાના હું થઈ ગયું. તારા કારણે જ કહે છે મને. આ જેટલું સમજાય છે ને સંભળાવે છે ને બધું તારા કારણે સંભળાવે છે. તું હોત નહીં ને તો આ બધું સાંભળવું જ ન પડ્યું હોત મારે. તારે કરવું છે હું એમ કે ને કઈક ફળ પાડતો કઈક તોડ પાડતો ખબર પડે અમને. હું કહું ના ના હું કરું એમ કહું. આ બધું હું તો કહું છું. ગામના બેન નથી કરી જતા. હા લ્યો કોઈ દી અમે તો ભાઈ વાંકા હોય ને પરસેવો પાડતો જોયો નથી તને. હા એ તો વાત છે. મૂળ પ્રશ્ન જ ના ઉભો થાય છે. જયારે હું કામ કરું ને ત્યારે કોઈ ન જોવે. જયારે હું ઘેરે કામ કરતો હોય ને ત્યારે પણ કોઈ ન જોવે. પણ જયારે એવું થયું કે ચાલ બે ઘડી છે વિહામો લઈ લઉં કે થોડો આરામ કરી લઉં ત્યારે જ તમે ટપકો. એ તારી બધી ટેવ ખબર છે. આ પાળા વાંકે પખાલીને ડામ દેવો બસ. આ કામ કરે છે એને તમે પ્રેમ કરો છો, હું કામ કરું તમે જોતા નથી. એ તારી વાત છે ને તારી પાસે રાખ ભાઈ. મારે છે નથી સાંભળવું છે ને. તું છે ને એને ઉપરાવ લેતો રહે પછી નકર એને છે ને બે આઈટી જવું હવે. શેઠ પણ તમે જોવો નાના શેઠ તમારે છે ને શેઠની વાતની ઘણો કરવાની ઈ તો બોલે અને આમ દો એને નહીં ખબર તમારે તમારે કામ કરો બોલાવ હું શું ને કામ કરી નાખી. હા ભલે ને રહેવા દે તું. તું છે ખાલી વાતું રહેશો. બાકી તને દેખાતું હતું કે બાપુ આવે છે. કઈ નતો તો કે બાપુ આવે છે તમે જરા કામ કરી લો થકી એને ખોટું ન લાગે. પણ નહીં તારે તો છે ને મને એ કેમ વધારે મારા પર ગુસ્સો કરે મને ખીજાય ને ઈ જ જોયે છે. હવે રેવા દે ને રેવા દે. કામ કર જા તારું કામ કર. ના ના કામ કર કીધું ને તને. તારો એક શબ્દ એટલે સાંભળે મારે વધારાનો.
ये सेट ने थोड़ा आवारे देख ले હે ભગવાન એ તા ગઈ ની કેટલી સના વાડીએથી હજી સાગર આવ્યા નહીં. રામ રામ વાવાઝોડું આવી ગયા. ના ના રસ્તો શું આવી ગયા વાળી રહી ગઈ તી. એક એક વાત કહેતો તું મને, હા હાવ નવરી છો? હાવ એટલે હાવ નવરી છો? પહેલા એમ નહીં, મારા હાવ કામ જ કર્યા કરવાનું. અહીંયા હિસકે બહુ તોય તમને એટલું બધું લાગે છે? જયારે જોઉં ત્યારે ઈ જ તો કરતી હોય. પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. કોને હળી કરીશ તમે કયો તો મને? તમને કોને હળી કરી છે ત્યારે? આ જિંદગી જેવી થઈ ગઈ છે, ખબર નથી પડતી. હું છું તમને કહું, હું છું કયો નહીં. આ કાનો જ્યારથી જીવનમાં આવ્યો છે ને ત્યારથી હેરાન હેરાન થઈ ગયો છું. બાપાને એવો વાલો લાગે છે, એવો વાલો લાગે છે કે વાત પૂછમાં તું. તો એના ગુણગાન તો આ બાર આખો દી ખાટે બેઠા બેઠા ગાય છે. મારો કાનો ડાયો, ડમરો, સંસ્કારી, મારું ધ્યાન રાખે, મારી તબિયત પૂછે. અને સાગર, આ સાગર તો મને કઈ પૂછતો જ નથી. મને તો લાગતું જ નથી કે મારો છોકરો હોય. આ કાનો તો મારા હગા છોકરા કરતા હારો છે એમ કે મને બા. બા જો તમારા બા બધા હરખા છે. માનો મને બહુ શીખવાડતા ને તારે બા હમે કઈ નહીં ગણવાનું. અને જો અત્યારે શું કરે ઈ? એ હારું પૂજ થઈ ગઈ મારી કે જે પગ પકડી નો તારા. પગ નથી પકડવા આવે, શાંતિ રાખો. અને આ છે ને હવે છે ને બાબાની બહુ કરતા નકર છે ને આ કાનો જેમ દીકરો સમજે છે ને આ બધી છે ને આમ જો આ માલ મિલકત ખડકી છે ને બધી પધરાવી દે. હાથ ધોવા પડશે તમારે. બાપલો પધરાવી ગઈ. પધરાવે તો ખરા, જીતાનો માન નાખું બેન. બા મને તો એક વાતની ખબર નથી પડતી કે આ કાનામાં એને દેખાય છે હું? એટલે એ જવાબદાર આખા ઘરમાં કામ કરે છે, બીજું શું કરે છે? હવે નોકર છે તો કામ જ કરવાનો છે ને. એક તો લંગુર જેવો દેખાય છે અને એમાંય હા હું નોકર કહું ને એમાંય બાપુને વાલતો. બાપુને તો વાત જવા દો. આ નોકર કેમ બા ને આમ આમ આગના ફોલકા નીકળતા હોય ને એમ. અને રાધાબેન તો તૂટીસ પડે મારી ઉપર. હું એમ નહીં, તું જ મને કે આપણા ઘરમાં જે વ્યક્તિને આપણે કામ કરવા હાટું રાખ્યો હોય નોકર નું, નોકર માટે મતલબ આપણા ઘરમાં વેચા કરવા રાખ્યો હોય મારે નોકર નો કીધું કેવાનું, મહારાજે કેવાના. હે એને ભરવું તો જોઈને મહારાજા. એને ભરાય છે. બીજી વાત હું તને શું કહું છું ખબર છે કે હવે છે ને આ દિવસે ને દિવસે વધતું જાય છે. કારણ કે જો આવું નવું હાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે મારા ભાગમાં કઈ આવવા દે. કારણ કે બાપુને છે ને એની જમણી આંખ કયો કે ડાબી આંખ કયો કે એનું આખું સર્વસ્વ કયો ની કાલો જ દેખાય છે ને. ઈ વસ્તુ તો કોઈ દી નહીં બને. આ ઘરમાં ગમે એટલા લમણા લેવા જોહે ને ઈ લમણા લઈ લેવા બધાની યારે લડવું પડશે ને તો લડી પડશું. બાકી આ માલ મિલકત માંથી ભાઈ એને હું કામ ભેગતા હોત થી એને હું હક છે આદરની માલ મિલકત ઉપર? હક તો કાંઈ નથી, પણ કહેવાય ને કે આ કબાબમાં હાડલી જેવું કામકાજ છે એનું. હા કહેવાનું મને તો કઈ ખબર નથી પડતી. અને આ હું તમને શું કહું, હું એક વાત જણાવી છે. હા હવે તુંય કહી દે, આ બધાનું સાંભળવા જ આવ્યો છું, મારું તો કોઈ સાંભળતું નથી. એ સંભળાવું શકાય જેવું તમે સંભળાવું તમને. આ કામની વાત હોય ને તો જ તમને કહેતી હોઉં. જઈએ તે હું આ ડાવડી રીતે વાત કર્યા કરે મારી યારે. કોણ કીધું મીઠા વેણે બોલતા હો મારી યારે? હે જિંદગી મીઠી નથી રહી ને તારે મીઠા વેળા વાતો કરવી છે? મત કરવી વાત. જાઓ 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 કમી રહ્યો. હારે ની મોઢામાંથી આગળી રમણામાં દઈને તો મોઢું ફરી જાય. શેયું હવે કઈ શબ્દ હતો ત્રણ થી બોલો? બે હાથ જોડું છું, બીજું માથું નવાવું કેતી હોય તો બોલ ને બાપા. બાપા નહીં એમ નમ કયો. બાપા બોલ્યા વગર કયો કે એમ કેતી હોય તો કે ને નકરા ફરી અરબોસમાં નાખી બોલવા માંડી. કાઓ પકડા દંતેરી બાબા ખાલો બાત બંધ થઈ બંધ થઈ જા. હવે છે ને રોતી નહીં. હવે હાથ જોડું છું બાપા કે ને ભૂલ થઈ ગઈ મારી. હા એમ ભૂલ થઈ ગઈ એમ કયો તો ભાઈ બધું જવા દો. તમને ખબર છે હો આ કાનો ને રાધાબેન છે ને? હા અચ્છા, મતલબ ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે. પણ જે તે આઈડિયા આપ્યો ને એ જોરદાર છે.
એ આઈડિયા ઉપર કામ કરીશું ને તો 100% આપણું કામ થશે. થઈ જ જાહે. અરે જુઓ તો ખરા. અને એમાંય તે આ મારું મગજ તો છે ને બહુ કામ આપે છે, તમને ખબર જ છે. કોક બીક ઓલું કેરાય કોઈ દી વાપરું ન હોય ને એ કોક બીક કામ કરી જાય. એમની તમને એટલા મોઘા હમાસાર આપું, એમાં મને આખો દી તકલીફ પડતી હોય બધા હમાસાર ભેગા કરવામાં, અને તો તમને કદર થાય મારી? મજાક કરું છું, સોરી, મજાક કરું છું. ઓ કરો. અને હવે છે ને આપણે આજે નક્કી કર્યું છે ને, હો, આ આઈડિયા મેં તમને આપો. હા, હા, એની ઉપર ખાસ ધ્યાન દેવાનું છે, અને જે થાય ને એ કરવાનું છે, લડી લેવાનું છે. બાકી આ છે ને કાન્યા ફાન્યાનું કાંઈ હાલવા દેવાનું નથી આ ઘરમાં. કે આજે નહીં બને ને કાલે ના બને. અને બીવાનું નથી થતું. તમારા બાલીન બાપાની સામે બોલવું પડે ને તો સીધી તારીખ બહાર કાઢજો. મારી સામે એ તેટની હાલે છે ને એમ ન્યાય કરજો થોડી કે ઈ છે જેટલી. સમય આવે ને ત્યારે સમજુ થાય. આ સમય પહેલા ના તો કોઈનું કાંઈ ચૂ છે ના કોઈ ખાય. મારી હારે તો બાજરામાં કોઈ દી સમય ન આવ્યો તમારે. તું મારી ઘરવાળી છો, બંધ થાની હવે. તારી હારે તો તમે કી નમાઝી કરો ને એટલી ઓછી છે. હોય જી મીઠા વેણે નો બોલાવી. હાજા કબૂતર મેં સરાઈ નથી નાખી ને કબૂતરા નથી દેખાતા. ક્યાં વહી ગયા છે? કાનો નથી દેખાતો. રાધાબેન, આ મારા લાડકા નણંદબા એકલા હતા મારે આજુબાજુ કોઈ દેખાતી નથી. અરે કાઈ નહીં, આ તો કબૂતરા જણ નાખવા આવી હતી ને એટલે. આ કબૂતરા ને કે પછી કાઈ ને શું ભાભી તમે પણ ઉભા તો રહ્યો. આમ કે આમ મારાથી નો સંભાળવાનું હોય તમારે. અને એક વાત કહું તમને. હા ભાભી બોલો ને. હા શું કેજો, જો તમે મને તમારી બેનપણી માનો છો ને, અને એમ તે તમે ખબર છે રાધાબેન, આ તમે તો મારી બેન કરતા વિશેષ માનું છું, અને સૌથી વધારે લાડકા છે તમે તો. એટલે હા કાઈ નહીં, તમે શું કહેતા હતા મને? હા, હું એમ કહેતી હતી કે આ તમે કાનાને પ્રેમ કરો છો ને? ભાભી તમને કેમ ખબર કે હું કાનાને? સોનનંદબા, આ તમારથી તમારા દિલમાં કોઈ વાત હોય ને મારાથી કઈ અજવાણી નથી રહેતી. અને એમાંય તે આ તમે જે ખેલ ખેલો છો ને એ અમે તો અમે તમારા ભાઈ રમી લીધા. એટલે એમ જ કે આ તમારા દિલમાં કાંઈ પણ વાત હોય ને એ તમે દિલમાં નહીં રાખતા. આમ ઝટ જાઓ અને કાનાને તમારા દિલની વાત કરી દેજો. અને એમાંય તે મને ખબર છે રાધાબેન, આ કાના જેવો છોકરો તમને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. આ કેટલો ડાયો, કેટલો સંસ્કારી, કેટલો સમજેલો, અને આ કાના જેવો છોકરો છે ને તમને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. અને લગ્ન પછી તો હથેળીમાં રાખશે, હથેળીમાં. હા ભાભી, તમારી વાત હાવ સાચી છે. હા, કાનાને હું એટલા માટે પસંદ કરું છું. આ જેમ તમે કીધું ને કે બા બાપુજીને હંધાઈની કેવી સેવા કરે, હા મને ખબર છે કે કદાચ કાના અરે મારા ભવિષ્યમાં લગ્ન થશે ને તો કાનો બા બાપુજીને પોતાના બા બાપુજીની જેમ રાખશે. મને કોઈ જાતની ઉપાધિ નહીં રહે. અને કાનાનું દિલ તે એકદમ સાફ છે, અને દરિયા જેવું એનું દિલ છે. એના દિલની અંદર, એના પેટની અંદર કોઈ જાતનું પાપ નથી અને કોઈ જાતની ખરાબી નથી. અરે તો ભાઈ બુદ્ધિનો બારબેન છે ભાભી, કોઈ વાતને સમજતો જ નથી. ગમે એમ એને કરવાનો પ્રયત્ન કરો, ગમે એમ સમજાવો, પણ સમજે જ નહીં. બસ એ તો બુદ્ધિનો બારદાન, મને શેઠાણી એમ જ કર્યા કરે. એમનામાં બુદ્ધિ નથી, તમારામાં તો છે ને. તમને એમ કહું છું કે તમે છે ને આમ અંદર જ શેરી પાસે જાઓ અને તમારા દિલની વાત કરી જો. મેં કેટલી વાર પ્રયત્ન કર્યો છે, પણ એ જો ને કોઈ વાત સમજતો જ નથી. ગમે એમ કહેવાનું સમજાવો, પણ તોય હરી ફરીને એક વાત ઉપર જ આવી જાય છે. તમે મારા શેઠના દીકરી છો, એને અડવા જાવ ને તો આગો ભાગે છે. અરે એને બીક લાગતી હોય આપણા ઘરની ખાલી, કે આ કોકને ખબર પડી જાય મને કઈ કહે તો. એની કરતા તમે સામે આલી કહેશો ને અને થોડીક આમ વિનંતી કરશો ને તો એ માની જાહે. એના દિલમાં મને ખબર છે કે એના દિલમાં તમારી માટે છે પ્રેમ, અને એ માની હોતે ને જાહે. હાસીન ભાભી, અરે હાવ હાસું કહું છું. તમારો હમ બસ જે ખોટું બોલું તો. અને તમને ખબર છે ને તમે કેટલા લાયકા છો મને. અને જો હવે હાવ હાસી વાત કહું, જો અહીંયા ઘરમાં તો અત્યારે કોઈ નથી, બરોબર?
અને કાનો છે ને વાડે હશે ત્યારે કામ કરે છે એ તો મને ખબર છે હે પછી વાત કોની જોવો છો તમે ક્યારે વાડામાં જાઓ અને ભાભી હું કહું કાનાને જઈને અરે નેસન તમારે કઈ કહેવાનું નથી આમ વાડામાં જઈ અને તમારે વાંહેથી કામ કરતો હોય ને જોઈને સીધો તમારે એને પકડી લેવાના છે અને તમે એને પકડશો ને એટલે એના મનના બધા જ અરમાન ખુલી જાય અને એના મનની વાત ઈ તમને કહી દે તરત હસતે એટલે તમારો રસ્તો ખુલ્લો થઈ ગયો હે ને હાસુ કીધું ને રે હા ભાભી હું હમણાં જ કાના પાસે જાઉં એટલે મારા દિલની હંધી હાથ પાસે ને મારે કરી જ દેવી છે બસો આ વાત તમે કોઈને કહેતા નહીં હો રામ 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 અને આ તમને તકલીફ થાય એવું કઈ કરું કોઈને ન કહું હર એક બીજું પણ કામ કરશો હું યા ચલી વાડાની બાર તમે ઉભા રહેશેલી તે બાપુ કે ભાઈ કે કોઈ આવે હે સેતી થીન ચડી ગઈ અરે પાકુ હું બારે જ ઊભી હોઉં તમે જાવ તો ખરા પ્રેમનું ભૂત ચડ્યું છે પ્રેમનું પણ હવે જાવ તું તારી આ હાલત શું થાય છે